ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 લેક્ચર નંબર 5. બરાબર. શું આપેલું છે એમાં? તો કે સાબિત કરો કે રૂટ 5 એ અસમય છે. બહુ જ મોસ્ટ ટાઈમથી દાખલો છે. બરાબર છે. બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો. બરાબર. રૂટ 5 આપ્યું હોય, રૂટ 3 આપ્યું હોય, રૂટ 2 આપ્યું હોય તો આ જ પેટર્નથી દાખલો કરવાનો. બરાબર. તો સૌથી પહેલાં શું કરીએ આપણે? તો શું આપેલું છે? સાબિત કરો કે રૂટ 5 એ અસમય સંખ્યા છે. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે રૂટ 5 એ સમય સંખ્યા છે. શું છે? રૂટ 5 એ સમય સંખ્યા છે. તો રૂટ 5 ને મારે આ રીતે p/q સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય. જ્યાં x બિલોંગ્સ ટુ શું થશે? z અને y બિલોંગ્સ ટુ શું થશે? કેપિટલ N. બરાબર. હવે સમજો ધ્યાનથી અહીંયા તો y ને ઉપર જવા દઉં તો શું થઈ જાય? x બરાબર શું થઈ જશે અહીંયા? રૂટ 5 ઇન્ટુ વાય. રૂટ 5 ઇન્ટુ વાય. હવે શું કામ કરવાનું? તો કે બંને બાજુ શું કરીએ? વર્ગ કરીએ. બંને બાજુ શું કરીએ? વર્ગ કરીએ. તો શું થાય? x² બરાબર અહીંયા શું થશે? 5y² લખવાનું. અહીંયા બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા માટે x² એ 5 વડે વિભાજ્ય છે. 5 વડે વિભાજ્ય છે. 5 વડે વિભાજ્ય છે માટે x એ પણ 5 વડે વિભાજ્ય છે. બંનેનું કારણ શું થયું? તો કે પ્રમેય 10.1 મુજબ. પ્રમેય કયો? પ્રમેય 1.3 મુજબ. બરાબર. હવે શું કામ કરવાનું જોવો અહીંયા તો x એ પણ 5 વડે વિભાજ્ય છે અને x² એ પણ 5 વડે વિભાજ્ય છે. હવે આપણે શું કરીએ કે કોઈ એક પૂર્ણાંક m માટે x બરાબર આપણે 5m લઈ લઈએ. શું લઈ લઈએ? x બરાબર શું લઈ લઈએ? 5m લઈ લઈએ. બરાબર. તો આપણી પાસે શું હતું અહીંયા? x² બરાબર 5y² હતું. હા કે ના? તેની જગ્યાએ xની જગ્યાએ 5m મૂકી દઈએ તો 5m નો વર્ગ અહીંયા 5y² એટલે આ કેટલા થશે? જુઓ 25m² બરાબર 5y². બરાબર છે. આની નીચે આવે તો y² બરાબર શું થશે? 5m² થશે. y² બરાબર શું થશે? 5m² થશે. બરાબર છે. y² બરાબર શું થશે? 5m² થશે. બરાબર. તો શું થશે અહીંયા જુઓ તો y² બરાબર શું થાય? 5m² થાય. બરાબર. તો શું થશે અહીંયા? તો કે y² એ 5 વડે વિભાજ્ય છે માટે y એ પણ 5 વડે કેવો છે? વિભાજ્ય છે. કેવો છે? વિભાજ્ય છે. કેવી રીતે? તો કે ભાઈ પ્રમેય 1.3 પરથી. પ્રમેય 1.3 પરથી. હવે શું થાય જુઓ તો અહીંયા જુઓ x અને y એ બંને અહીં x અને y એ બંને 5 વડે વિભાજ્ય છે. બરાબર. 5 વડે કેવા છે? વિભાજ્ય છે. જે આપણી ધારણા કેવી છે? જે આપણી ધારણાથી કેવી છે? વિપરીત છે. કેવી છે? વિપરીત છે. કેવી છે? વિપરીત છે. માટે રૂટ 5 એ અસમય સંખ્યા છે. માટે રૂટ 5 એ કેવી છે? અસમય સંખ્યા છે. બરાબર. ચલો દાખલા નંબર બીજો જોઈએ. શું આપેલું છે? સાબિત કરો કે 3 + 2 રૂટ 5 અસમય છે. કેવું છે? 3 + 2 રૂટ 5 અસમય છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે 3 + 2 રૂટ 5 એ સમય છે. કેવું છે? સમય છે.
કેવું છે? સમમેય છે, બરાબર. એ સમમેય હોય તો આના બરાબર 3 + 2√5 બરાબર x/y, જ્યાં આ જ પ્રમાણે કરવાનો, x બિલોંગ્સ ટુ z અને y બિલોંગ્સ ટુ n, બરાબર. હવે શું કામ કરવાનું થાય, બરાબર છે? તો મારે શું કરવાનું થશે, અહીંયા જુઓ તો y ને ગુણાકારમાં જવા દઉં એટલે x ને કરતા બનાવું, y અહીંયા ગુણાકારમાં જાય એટલે 3y + 2√5 થશે, 3y વત્તા શું થશે? 2√5 થશે. શું થશે? 3y + 2√5y થશે, બરાબર. હવે 2√5y ને કરતા બનાવું, 2√5y બરાબર શું થશે? x - 3y. શું થશે? x - 3y થશે. હવે 2y ને આની નીચે જવા દઉં તો જો √5 બરાબર x - 3y upon 2y થશે, x - 3y upon 2y થશે. આમ આ જે છે એ કેવી છે? આમ અહીં x - 3y upon 2y એ સમમેય સંખ્યા છે. એ કેવી છે? સમમેય સંખ્યા છે. આ કેવી છે? સમમેય સંખ્યા છે. p ભાગ્યા q સ્વરૂપ છે. કેવી છે? p ભાગ્યા q સ્વરૂપ છે, બરાબર. જેથી √5 પણ સમમેય સંખ્યા થાય. √5 પણ કેવી થાય? સમમેય સંખ્યા થાય. જે આપણી ધારણાથી કેવું છે? વિરુદ્ધ છે. જે આપણી ધારણાથી વિપરીત છે. કેવું છે? વિપરીત છે. કેવી છે? વિપરીત છે, બરાબર. માટે 3 + 2√5 એ અસમમેય સંખ્યા છે. અસમમેય સંખ્યા છે. ફરી એકવાર જોઈ લઈએ શું આપેલું હતું. દાખલા નંબર 1, સાબિત કરો કે √5 એ અસમમેય સંખ્યા છે. અહીંયા જો √5 આપે, √2 આપે, √3 આપે, ગમે તે આપે, પાંચડાની જગ્યાએ રૂટ આપ્યો હોય અથવા તો પાંચડાની જગ્યાએ 2 આપ્યું હોય, 3 આપ્યું હોય, ગમે તે જ્યાં જ્યાં 5 દેખાય ત્યાં 2, 3 એવું લખી નાખવાનું, બરાબર છે. હવે શું આપ્યું છે? સાબિત કરો કે √5 એ અસમમેય છે. તો કે ભાઈ ધારો કે √5 એ સમમેય છે, તો સમમેય સંખ્યા હોય √5 તેને x/y સ્વરૂપમાં લખી શકાય, જ્યાં x બિલોંગ્સ ટુ z અને y બિલોંગ્સ ટુ n. હવે x ને કરતા બને તો y ગુણાકારમાં જાય, √5 × y, બે બાજુ વર્ગ કરીએ એટલે શું થશે? x² બરાબર 5y², બંને બાજુ વર્ગ માટે x² એ 5 વડે વિભાજ્ય છે, માટે x એ પણ શું છે? 5 વડે વિભાજ્ય છે, પ્રમેય 1.3 મુજબ. હવે કોઈ એક પૂર્ણાંક m માટે મેં x ની જગ્યાએ કંઈક ધારી લીધું કે x બરાબર 5m ધારી લઉં, તો મારી પાસે શું હતું? x² બરાબર 5y² હતું. હવે હું શું કરું? 5m ધારી લઉં છું, તો x ની જગ્યાએ 5m એનો વર્ગ બરાબર 5y², 25m² બરાબર 5y². પાંચડો નીચે જાય, y ને કરતા બનાવું તો y² બરાબર 5m². આમ y² એ 5 વડે વિભાજ્ય છે, માટે y એ પણ 5 વડે વિભાજ્ય છે. માટે પ્રમેય 1.3 મુજબ બંને શું છે? વિભાજ્ય છે. માટે x અને y એ બંને અહીંયા 5 વડે વિભાજ્ય છે, જે આપણી ધારણાથી કેવું છે? વિપરીત છે. માટે √5 એ કેવું છે? અસમમેય છે. કેવું છે? અસમમેય છે. કારણ કે આપણે તો શું ધાર્યું હતું? સમમેય સંખ્યા ધાર્યું હતું, પણ અહીં તો કેવા છે? બંને વિભાજ્ય છે. કેવા છે? બંને વિભાજ્ય. માટે શું થશે? એ આપણી ધારણાથી વિરુદ્ધ છે, માટે √5 એ અસમમેય છે. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ કે સાબિત કરો કે 3 + 2√5 અસમમેય છે. ધારો કે 3 + 2√5 એ સમમેય છે એવું ધારી લઈએ, તો એને x/y સ્વરૂપમાં લખાય. y નહીં કરતા ગુણાકારમાં જવા દઉં એટલે 3y 2√5y. આને કરતા બનાવું 3y, પેલી બાજુ x - 3y, બરાબર. હવે શું થશે? √5 ને કરતા બનાવું, પેલા નીચે આવવા દઉં. હવે જુઓ √5 એ કેવું છે? બરાબર. અને આ કેવું છે? તો આ તો p ભાગ્યા q સ્વરૂપમાં છે, એટલે આ સમમેય સંખ્યા છે. હવે આ સમમેય સંખ્યા, તો આનો જવાબ જો સમમેય આવે તો ઓબ્વિયસલી આ પણ કેવું હોવું જોઈએ? સમમેય. માટે √5 પણ કેવી થાય? સમમેય સંખ્યા થાય, જે આપણી ધારણાથી તો કેવી છે? વિરુદ્ધ છે. કેવી છે? વિરુદ્ધ છે, બરાબર. માટે 3 + 2√5 એ પણ કેવું છે? અસમમેય સંખ્યા છે. કેવું છે?
असमय संख्या छे। चलो हवे दाखला नंबर 3 जोईए कि नीचे दर्शावेल संख्या असमय छे तेम साबित करो। पहलू आप्युं छे 1/√2 बराबर। तो धारो के 1/√2 ए समय संख्या है। 1/√2 ए केवी है? समय संख्या है एवं धारी लईए आपणे। तो शुं थशे अहींया 1/√2 बराबर x/y, ज्यां x बिलोंग्स टू z और y बिलोंग्स टू कैपिटल N होवुं जोईए बराबर। y ने करता बनावीए तो शुं थशे? आ √2 इंटू एक्स थशे। शुं थशे? √2 इंटू एक्स। √2 ने करता बनावीए तो y/x थशे बराबर। तो अहीं y/x ए समय संख्या छे। अहीं y/x केवुं छे? समय संख्या छे। केवुं छे? समय संख्या छे। माटे √2 पण समय संख्या थाय। √2 पण केवुं थाय? समय संख्या थाय बराबर। जे आपणी धारणाथी केवुं छे? विरुद्ध छे। विरुद्ध छे। जे आपणी धारणाथी केवुं छे? विरुद्ध छे। माटे 1/√2 ए असमय संख्या छे। 1/√2 ए केवी छे? असमय संख्या छे। फरी एक वखत आगळनो दाखलो जोईए छीए। चलो दाखला नंबर 2 जोईए कि 7√5 आप्युं छे बराबर। तो धारो के शुं करीए? धारो के 7√5 ए समय संख्या छे बराबर। तो शुं थशे अहींया 7√5 बराबर x/y, x/y, ज्यां x बिलोंग्स टू z और y बिलोंग्स टू कैपिटल N बराबर। हवे √5 ने हूँ शुं कर दऊं? करता बनावी दऊं बराबर। तो शुं थशे अहींया √5 बराबर x। आ 7 नीचे आवशे એટલે 7y बराबर। तो लखी शकाशे कि अहीं x/7y ए समय संख्या होवाथी √5 पण समय संख्या थशे जे आपणी धारणाथी केवुं छे? विपरीत छे। केवुं छे? विपरीत छे। माटे 7√5 ए असमय संख्या छे। माटे 7√5 ए केवी छे? असमय संख्या छे बराबर। त्यारबाद त्रीजो दाखलो जोईए कि 6+√2 आप्युं छे। शुं आप्युं छे? 6+√2। तो शुं करीशुं? धारो के 6+√2 ए समय संख्या छे एवुं मानी लईए। समय संख्या छे। तो शुं थशे अहींया 6+√2 बराबर x/y, ज्यां x बिलोंग्स टू शुं करीए आपणे? z लईए અને y बिलोंग्स टू शुं करीए? n लई लईए बराबर। हवे मारे शुं काम करवानुं छे जोवो ध्यानथी। तो हूँ y ने करता बनावी दऊं, आने अहीं गुणाकारमां जवा दऊं એટલે x बराबर शुं थाय? 6y वत्ता √2y थशे। माटे √2y बराबर शुं थाय? x - 6y। हवे y ने नीचे लावुं छुं तो √2 बराबर x - 6y अपॉन y, x - 6y अपॉन y बराबर। तो अहीं शुं छे? तो कि भाई अहीं x - 6y अपॉन y ए समय संख्या होवाथी √2 पण समय संख्या थाय जे
આપણી ધારણાથી વિપરીત છે માટે શું થશે તો કે 6 + √2 એ અસમય સંખ્યા છે માટે 6 + √2 એ અસમય સંખ્યા છે બરાબર। ફરીથી એક વખત જોઈ લઈએ 3 એ 3 દાખલા નંબર 3માં શું આપેલું હતું તો કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો। તો શું થશે 1/√2 આપેલું છે। શું આપેલું છે અહીંયા 1/√2। તો ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે તો 1/√2 બરાબર શું થાય x/y, જ્યાં x બિલોંગ્સ ટુ z અને y બિલોંગ્સ ટુ n। હવે y ને કરતા બનાવું તો શું થશે y બરાબર √2 × x થશે માટે √2 બરાબર શું થાય y/x। હવે અહીં જો y/x જે છે એ તો કેવું છે સમય સંખ્યા છે। કેવી છે સમય સંખ્યા છે માટે √2 પણ કેવી થાય સમય સંખ્યા થાય પણ એ તો આપણી ધારણાથી કેવી છે વિરુદ્ધ છે માટે શું થશે 1/√2 એ કેવું થશે અસમય સંખ્યા થશે। ત્યારબાદ દાખલા નંબર બીજો જોઈએ કે 7√5 આપેલું છે તો શું થશે 7√5 તો કે ધારો કે 7√5 એ સમય સંખ્યા છે એવું આપણે ધારી લઈએ છીએ। તો 7√5 બરાબર શું લખાય x/y લખાય, જ્યાં x બિલોંગ્સ ટુ z અને y બિલોંગ્સ ટુ n। હવે મેં શું કર્યું તો આ 7 ને મેં નીચે આવવા દીધા તો √5 બરાબર શું થયું x/7y થયું બરાબર। હવે અહીં x/7y એ સમય સંખ્યા હોવાથી √5 પણ શું થશે સમય સંખ્યા થશે જે આપણી ધારણાથી કેવું છે વિપરીત છે માટે 7√5 એ અસમય સંખ્યા થશે। કેવું થશે 7√5 એ કેવું થશે અસમય સંખ્યા થશે બરાબર। ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ કે 6 + √2 આપેલું છે તો કે ધારો કે 6 + √2 એ સમય સંખ્યા છે એવું આપણે ધારી લઈએ તો 6 + √2 બરાબર શું થાય x/y, જ્યાં x બિલોંગ્સ ટુ z અને y બિલોંગ્સ ટુ n થશે બરાબર। માટે x બરાબર શું થાય y અહીં ગુણાકારમાં જાય તો 6y + √2y, 6y ને પેલી બાજુ જવા દીધા તો માઇનસ થઈ ગયા એટલે x માઇનસ શું થશે અહીંયા 6y થઈ જશે બરાબર। હવે શું થશે અહીંયા જુઓ તો √2 ને કરતા બનાવી દો તો y નીચે આવે એટલે શું થાય √2 બરાબર x - 6y/y। હવે અહીં x - 6y/y એ સમય સંખ્યા હોવાથી √2 પણ કેવું થશે સમય સંખ્યા થશે જે આપણી ધારણાથી કેવું છે વિપરીત છે માટે શું થશે 6 + √2 એ અસમય સંખ્યા છે। 6 + √2 એ કેવું છે અસમય સંખ્યા છે। આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ જે સ્વાધ્યાય 1.3 છે એ પૂરું થાય છે બરાબર। અહીંયા અસમય સંખ્યા સાબિત કરવાવાળા દાખલા છે એ બોર્ડની પરીક્ષા માટે બહુ જ મોસ્ટ આઈએમપી દાખલા છે। બોર્ડની પરીક્ષામાં એવા જ દાખલા પૂછાતા હોય છે બરાબર છે એટલે ખાસ તૈયાર કરજો, એની પ્રેક્ટિસ પણ કરજો। આ જ ફોર્મેટ પ્રમાણે જવાનું છે, નવું કંઈ જ વિચારવાનું નથી તમારે બરાબર છે। એટલે આ 1.3 જે સ્વાધ્યાય છે અહીં પૂરું થાય છે બરાબર છે। નવું સ્વાધ્યાય જે છે એ આપણે નવા વિડીયો લેક્ચરમાં જોઈશું ફ્રેન્ડ। ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, ખુશ રહો અને આશા રાખું કે આ દરેક દાખલાની પ્રેક્ટિસ તમે કરતા હશો બરાબર। એક્ઝામની તૈયારી કરતા હશો બરાબર છે, બોર્ડની પરીક્ષાની તૈયારી પણ તમે કરતા હશો બરાબર છે। તો આગળનો જે નવો લેક્ચર જે છે બરાબર છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ લઈશું આપણે બરાબર છે। ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો। થેન્ક યુ।